રામદેવ અવતારમાં ઢેલડી નગર આપણું મોરબી રાવત રણસિંહ ને પરમોદવાનો વાયક જીદી ઝીલ્યું. તેથી રામચંદ્ર પરમા રામદેવજી મહારાજ ને ઈ વાયક ઝીલ્યા પછી નેતલ દેને કહે છે કે આ જગ્યાએ જતી સતીની વાત, આ બાપુ સનાતન ધર્મની વાત તમને કરું. કારણ કે અમુક વાતો છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે, બાકી તો ગરાક નો અહીંયા દુકાને શું ખોલવી. અમુક વાતો બાપુ 5 લાખ રૂપિયા ખર્ચીને કલાકારને લાવજો બાપુ, નહીં નીકળે. એવી મારી ગુરુ મહારાજની મારી માથે કૃપા છે. હું એવું અભિમાન નથી કરતો, બાકી આ દુનિયા મને સાંભળે છે ને બોલાવે છે ને એ બાપુ કઈક જુદી બાબત છે. મને દુનિયા માને ન માને એની મને કોઈ જરૂર નથી. મારા સકન લે ન લે એની મને કોઈ જરૂર નથી. મારું સારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી. બાકી અમુક તો બાપુ પાવરથી હું કહું, મારી પાસે જે અમુક ટકાવાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં હોય. મારા ગુરુ મહારાજની બાપુ એવડી કૃપા છે. અને મારો ગુરુ આજે આ દુનિયામાં છે નહીં, પણ બાપુ ગરાસિયાનો શું કરંટ છે એના કરતા 10 ગણો કરંટ હતો બાપુ. મને હોત હોપડાવે, હેઠીનો બે કે તારું પાંચું ન આવે આમ. અને એવા ગુરુ પાસેથી જ કંઈક જડે. પંપાળે એની પાસે કશું ન હોય. પંપાળે તો સમજી લેવાનું તમારા ખિસ્સા તળિયા બધું ખાલી કરે. આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તું મને પગે ન લાગી દો કઈ નહીં, બાકી માર્ગે છે ને કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય. હું છે ને બાપુ હું એક કહું છું, પાપીમાં પાપી. મને આ પોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને કરું ભલા મને. એવી એટલા માટે કહું છું કે બાપુ સંતની કૃપા જે હોય ને એ આ દુનિયાથી ઓલી દુનિયા સુધી પુગાડી દે. સંતની તાકાત હોય. સંત એમ નામ નો તમે સત હોય ને, સાચું હોય ને સત કહેવાય. અને સતની માથે મીંડું સડે ને તારે સંત થવાય, એમ નામ સંત ન થવાય. નકરા પીળા પહેરીને કપાળ આખા રંગ્યા હોય, ટીશન સુધી ડેર ખા હોય, આપણે હાલા જતો હોય હાથ કરે એ ભગાત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો. એમ નથી. એ તો બાપુ એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ, એની ગાળ્યું ખાવાની તૈયારી હોવી જોઈએ. અને અડધી રાતે એમ કે ને કે આ કામ કરવાનું, તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ. એમ નામ ન મળે. ઈ રામદેવ અવતારમાં નેતલ દેને કે છે કે રાવત રણસિંહ ને પરમોદવાનો છે ને વાયક આવ્યું છે ને એમાં જતી સતીને જવાનું હોય, સ્ત્રી અને પુરુષને જવાનું હોય. નેતલ દેને કીધું ને બાપુ નેતલ દે નો માન્યા. ઈ કે તમારે જ્યાં રખડું રખડો, હું એવી નવરી નથી. રામદેવજી બાપા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવું. હજી નથી, આ 5-4 યુગ ગયા ભેગી છે તો હજી આંખ નથી ઉગડતી. ડાલીબાઈ બાપુ એમના જીભની માનેલી બેન, ગાયોના વાસડા ચારવાનું કામ કરે. રામદેવજી બાપા હવારમાં દાંતણ કરતા હોય અને ડાલીબાઈ વાસડા લઈને નીકળે અને ભાઈને જય માતાજી કરીને વહી જાય. એ રામદેવજી દાંતણ કરતા હતા અને બાપુ વાસડા લઈને નીકળી. એ કે ભાઈ જય માતાજી. એટલે રામદેવજી બાપાએ કીધું કે જય માતાજી. ડાલીબાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર કઈક ચિંતા હોય એવું લાગે છે. કે ના ના એવું નથી. કે ના તમે સાચું ન કહો, તમારી બેન ડાલીના સોગન છે. શું છે? એટલે એ કે રાવત રણસિંહ ને ઢેલડી નગર પરમોદવાનો છે. અહીંયા જતી સતીને જો વાત ઉપર ધ્યાન આપજો. જતી સતીને કીધું ને એમાં બાપુ ડાલીબાઈ નું કામ થઈ ગયું. જો પતિ પત્નીને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીબાઈ રહી જાય. જો આ શબ્દની મારી શબ્દ બાપુ પકડાઈ જાય ને એટલે ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. શબ્દ પકડાઈ જવો જોઈએ. ઈ કે એમાં જતીને સતીને સ્ત્રીને પુરુષને જવાનું હોય અને તારી બા ના પાડે છે. હું વિચાર કરું છું કે અહીંયા જવાનું છે તેથી શું થશે. અને તેથી ડાલીબાઈ એમ કે છે કે સ્ત્રીને પુરુષને બેને જવાનું હોય તો કે હા. તો કે તમે પુરુષ છો ને મારી બા નો આવે તો હું સ્ત્રી શું નો આવું નો હાલું. બાપુ રામદેવજી બાપાની આંખોમાંથી પાણી પડ્યો. એ કે તું હાલ ખરી પણ જગત શું વિચારશે. તેથી આ ભારતની આર્ય નારી, તેથી જગતની જોગ માયા એમ કહેતી હોય કે હું તારો ઢીસણ દબાવીને બેસ, તારું પેટમાં જો પાણી ન હલતું હોય તો મને આવવામાં કોઈ વાંધો નથી. બાપુ આ કઈક કરી શકે. અને બાપુ જો આ ડાલીબાઈ કરી ગયા, નેતલ દે રહી ગયા. રામાબેન ના આખ્યાન રમતા છે એમાં તમે જોયું છે. ડાલીબાઈ આવે 4 માફ કરજો, નેતલ દે આવે ખાલી 4 ફેરા ફરવા, પછી કાંઈ કોઈ ઇતિહાસ માલપા દેખાતો આપણને નથી દેખાતો. રામદેવજીએ કીધું એ કે હજી તમે પરીક્ષામાં પાસ નથી, મહામંત્ર ન દેવાય. મને એમ થાય કે આ એમના બહેરાન નથી દીધો ને અત્યારે બધી હાલે તુલી કે છે એમને કોઈને આપ્યો હોય છે.
હા અટપટું છે રામ, એમ 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 એવું હાવ નાખી દીધા જેવી વાત નથી, અટપટી વાત છે. તમે જો જેસલ ને તોરલ બે જેથી વાય કે ગયા ને તેથી સતી તોરલ બાપુ મૂર્છિત થઈ ગયા રસ્તામાં, જાણીતો ઇતિહાસ છે. અને જેસલ ને એમ થયું કે ગતમાં જો નહીં જાવ તો ગતમાં વાતું સાહે, અને તોરલ ને એકલા મૂકીને મારે જાવું કેમ? એ ગાડી બાંધી માથે લઈ અને ગતમાં આવ્યા. ગત ગંગા એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. અને અહીંયા લાવ્યા અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાડી છે બધું. એ ગાડી ખોલી આખી ગત આરાધ કરે છે, તોરલ જાગતા નથી. પછી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે. એમ નામ ભજન બનતા હોત તો અત્યારે બુદ્ધિના ખટારા ભરાય એટલા માણસ. એમ નામ ન બને. અંતરથી બાપુ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ ને ટાટિયા તાવની ટાટ માલકોથી આવે. ઈ જેસલ ને બાપુ નક્કી થયું એ કે હું તોરલ ને બેઠા કરું, ન કરું તો મારી ભક્તિમાં ખામી હોય. એક તારો લાવો મારી પાસે. એક તારો લીધો અને પછી કે છે પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તની તોરલ. આ ગત ગંગા બેઠી છે ને આનું જો પ્રમાણ નહીં આપો તો કાલ ભજન ને કોઈ માનશે નહીં. અને છેલ્લે કીધું કે સતીર ને અહીંયા મૂકવા આવ્યો તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય તો ન જ આવજો. ફડાક લઈને તોરલ બેઠા થયા, આને પ્રમાણ કહેવાય. સતી તમારા ધર્મ ને જો આ શબ્દની મારામારી છે. બે જણા ભેગા ભજન કરતા હતા. સતી આપણા ધર્મને સંભાળો એમ ન કે, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર ને ગુરુ. આ મેં આ રાડ્યું પાડી છે ને અમારા હાટું, તમારા હાટું પાડતા જ નથી. અને આમાં તમને ભાગ ન મળે એ તમને કહી દઉં. અમે રાડ્યું પાડી છે ને અમારા હાટું આ ખર્ચો ભલે તમે કર્યો હોય, પણ અમે આખી રાત રાડ્યું પાડીને કે મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે. બાકી અમારે કોઈને વેરા ગાતો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી કરવા જેવું છે એક સમજી લેજો. મારા જેવા પાપી તમે નહીં હોય એટલે હું આવ્યો છું, તો તમે તો મારા કરતા ઝટ આવી જાઓ. પણ કરવાનો આનો ભાવ ને આનો અંતરથી માલપા કઈક ઉગવું જોઈએ. ઈ જાડેજાએ કીધું સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ નહીં. અને આવડી આજ વાણી સતી તોરલ જાડેજાને કરે ક્યાં? હોળીમાં, દરિયામાં. તેથી તોરલ કહે છે જાડેજા પાપ તમારું પોકારો, પૂન કર્યું હોય તો યાદ કરો. આ ઈ ભજન બાપુ અહીંયા ભજનના આકડિયા થઈ જાય, એમના ભજન ન બને મારા રામ. અને બનાવી જો એક બજારમાં બનાવીને મૂકો હાલે તો નહોતું ઓલું સાગરે માલણ સાગ જીનપા કાન કરો પણ નહોતું સંભળાતું. સંભળાય સતર છે આપણું બનાવેલું હતું. આ હજારો વર્ષથી હાલ્યું આવે છે બાપુ, અભાવ નથી આવતો. શું કામ? આ હોનું છે, આના ટુકડા ગમે એટલા થાય ને તો આની કિંમત ન ઘટે. પછી મારા જેવો ગાતો હોય તો ભલે 5 લાખનો કલાકાર લાવો તોય ભલે. ભજન તો એકનો, આમાં એક શબ્દ કોઈ ઉમેરી ન હોય કે એક શબ્દ કોઈ કાઢી ન હોય કે બાપુ. તમે વિચાર તો કરો, તેથી આ ભણતર નહોતું, આધુનિકતા નહોતી, આટલું વિજ્ઞાન નહોતું. પોતાની હુદથી કેવા શબ્દો કાઢ્યા, કેવી કડીઓ ગોઠવી, કેવો રાગ કર્યો, કેવો ઢાળ કર્યો. તમે જુઓ તો ખરા એમનું નોલેજ કેવું છે. અને એને બાપુ એના ગાયેલા એને કરેલા ભજનના આપણે આ મજા લૂંટીએ છીએ. એને પોતે કર્યા એને કેવી મજા લૂંટી છે તમે જોવો તો ખરા ભલા મારા.